नाता है, गीता हमारी माता है नारे के साथ सूरत में भगवत गीता अध्ययन के समर्थन में कलेक्टर को याचिका। राज्य सरकार द्वारा वर्तमान शैक्षणिक वर्ष में छात्रों के अध्ययन के लिए भगवत गीता को पाठ्यक्रम में शामिल किया गया है। फिर कहीं न कहीं भगवत गीता पुस्तक का विरोध हो रहा है। उस समय सूरत में कलेक्टर कार्यालय में श्रीमद् भगवत गीता सहायता समिति के माध्यम से जिला कलेक्टर को एक आवेदन प्रस्तुत किया। गुरु शिष्य का नाता है, गीता हमारी माता है के नारे के भी लगाए गए। श्रीमद् भगवत गीता का एक भाग पाठ्यक्रम में शामिल किया गया। इस बात का कुछ लोग विरोध कर रहे हैं। गीता जी की सहायता हेतु जिला अधिकारी को आवेदन पत्र दिया गया। श्रीमद् भगवत गीता का अध्ययन बच्चों को बचपन से ही अवसाद और निराशा से बाहर निकाल सकता है। कुछ लोग इस मूल्य को नहीं समझते और इसीलिए एप्लीकेशन बनाया जा रहा है। याचिका धार्मिक, सामाजिक और शैक्षणिक संस्थानों के नेताओं द्वारा भेजी गई थी। संवाददाता सुजाता वडेर, BHP न्यूज़, सूरत। હું ડોક્ટર દીપક રાજગુરુ, પ્રવક્તા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ સુરત। આજે માનનીય કલેક્ટર શ્રી સુરતને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે। ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ચાલુ શૈક્ષણિક વર્ષ 2024-25માં અજમાયશી ધોરણે શ્રીમદ ભગવદ્ ગીતાના આધારે બાળકોમાં કર્મનિષ્ઠા, સત્યનિષ્ઠા, જ્ઞાનનિષ્ઠા વધે અને ચરિત્ર નિર્માણ થાય તેવા ભાવથી એક પાઠ્યપુસ્તક મૂક્યું છે। પરંતુ ઘણા ના સમજી લોકોએ તેનો વિરોધ કરવાનું શરૂ કર્યું છે। તો ગીતા ભણાવવી જોઈએ કે નહીં તેના સમર્થનમાં વિવિધ સંગઠનો, શૈક્ષણિક સંસ્થાઓ, સામાજિક સંસ્થાઓ, ધાર્મિક સંગઠનો તેમજ વિવિધ લોકોએ, કોર્પોરેટ ક્ષેત્રના લોકોએ પણ આનું સમર્થન કરતા પત્ર આપ્યો છે અને શ્રીમદ ભગવદ્ ગીતા ધોરણ 6, 7, 8 પછી પણ 9, 10, 11, 12માં ક્રમશઃ ભણાવવામાં આવે એવી અમારી લાગણી અને માંગણી છે। દીપકભાઈ, અજમાયશ શબ્દ તમે વાપરો તો કેમ અજમાયશ શબ્દ તરીકે આ પુસ્તક મૂકવું? રાજ્ય સરકાર કોઈ પણ નવો પ્રયોગ જ્યારે મૂકે છે ત્યારે એને અજમાયશી ધોરણે જ મૂકવામાં આવે છે અને એ સફળ થાય તો એને કાયમી કરવામાં આવે। પણ અમે શ્રીમદ ભગવદ્ ગીતાને લઈને ખૂબ જ ગંભીર છીએ કે આને અજમાયશી નહીં પરંતુ કાયમી ધોરણે આ પાઠ્યપુસ્તક ભણાવવામાં આવે એ અમારી લાગણી છે, તેથી આવેદનપત્ર આપ્યું છે। ઓકે, આભાર। શ્રીમદ ભગવદ્ ગીતાના મૂલ્યો અને સિદ્ધાંતો આ પાઠ્યપુસ્તક ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ધોરણ 6, 7 અને 8માં હવે વિદ્યાર્થીઓના હાથમાં છે। મેં આ વાંચ્યું અને એટલું સરસ પુસ્તક તૈયાર કર્યું છે। પહેલાં તો લેખકો અને સંપાદકોનો ખૂબ ખૂબ આભાર અને એમને અભિનંદન। આ પુસ્તક નિયમિત રીતે શાળાઓમાં ભણાવવામાં આવે તો વિદ્યાર્થીઓમાં સત્યનિષ્ઠા, કર્મનિષ્ઠા, જ્ઞાનનિષ્ઠાનો જન્મ થાય અને રાષ્ટ્ર સુદૃઢ બને। જીવન જીવવામાં ઘણી મુશ્કેલીઓ અને બાધાઓ આવે જ। ઘણીવાર વ્યવસાયમાં આવે, ઘણીવાર પરીક્ષાઓમાં આવે, ઘણીવાર સ્પર્ધાઓમાં આવે, ઘણીવાર પરિવારમાં આવે। આ બધાનો જવાબ એક જ જગ્યાએથી મળે અને એ છે શ્રીમદ ભગવદ્ ગીતા। શ્રીમદ ભગવદ્ ગીતાનું સમર્થન કરવા માટે પાઠ્યપુસ્તક તરીકે એનો સ્વીકાર સર્વત્ર થાય એના માટે આપણે એક પત્ર લખવાનો છે। જો આપ સમાજના નાગરિક શ્રેષ્ઠી હો તો આપ લખો, ટ્રસ્ટ સંચાલિત કોઈ પણ NGO ચલાવતા હોય તો આપ લખો, આપ એક બાળકના વાલી માતા પિતા છો તો આપ લખો, આપ શાળામાં ભણાવનાર શિક્ષક છો તો આપ લખો અને આપ કંઈ નથી, માત્ર કર્મના સિદ્ધાંતને માનનારા છો, કર્મથી જ શ્રેષ્ઠ જીવન જીવી શકાય તો આપ પણ એક પત્ર લખી શકો છો। દરેક જિલ્લાના માનનીય કલેક્ટરશ્રીના નામે આપ ગીતા આધારિત આ પાઠ્યપુસ્તકનું સમર્થન કરતો એક પત્ર લખો। આ જીવન જીવવાની જડીબુટ્ટી છે। આપણા બાળક જ્યારે સ્પર્ધાઓમાં જશે, પ્રતિસ્પર્ધાઓમાં જશે, એ રમતનું મેદાન હોય કે પરીક્ષાનું સમરાંગણ હોય, જો આ પાઠ્યપુસ્તક ભણ્યું હશે તો એ હતાશા અને નિરાશામાંથી બહાર આવશે। તો આનું સમર્થન કરતો એક પત્ર ગુજરાત રાજ્ય સરકારને આપણે પહોંચાડવો છે। આપ પણ એક પત્ર લખો અને સમર્થન મોકલો। હું ડૉક્ટર દીપક રાજગુરુ, સુરતથી આપ સૌને વિનંતી કરું છું કે શ્રીમદ ભગવદ્ ગીતા આધારિત પાઠ્યપુસ્તક સતત અને નિરંતર રીતે ચાલતું રહેવું જોઈએ અને એનું પઠન અને પાઠન થતું રહેવું જોઈએ। ધન્યવાદ, નમસ્કાર।